ઉકાઓ તાબાનું ગોરી રામપુર ગામ પક્ષીના માળા જો આજ પણ ઊભું છે જાય જાનો ઇતિહાસ ધીરે 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 ગીગા બાપુ કોણ સત્તાધાર સ્થાપના જે થઈ એની વાત કરું થોડમાં શું થયું છે કે કોઈ પણ વાત અને ઇતિહાસને જાણવી હોય ને એના મૂળ સુધી પહોંચવું પડે એ અલી આપા કરી આપા દાદાને ત્યાં અવનવર દર્શને જાય સલાહ આકરને ત્યાં અલીયો ભગત જેનું નામ અને આપા દાદાને ત્યાં હળે મળે પૂછે એક વખત સમયની ઘડીની વાત છે સમય અને ઘડીને ગાતા વાત લાગતી દિન ગણતા પાંચ ગયા વર્ષે આતરિયા ભૂલ બાર વર્ણન વણાવી જાય એક વખત ચિરાગભાઈ સત્ય ઘટના ઉપર આધારિત વાત કરું એ અલૈયા ભગતની ઘરેથી દાન મહારાજને સામે બેઠાને દર્શન કરે ઠાકરના નાકમાંથી દળ આંગળા પડે અને ત્યારે દાન મહારાજ પોતાના ઠાકરના સામું જોઈને કહે છે કે હે દીકરી તું બાર વર્ષથી આવે તારે એવું તો કયું દક્ષ છે મને વાત કહી તો કે અંતરના ઉડાડની કોઈ વેદુ પાસે વંચાય પણ સોરે ન ચિતરાય બાપુ મારે એક શેર માટીની ખોટ છે ને 12 વર્ષથી અમે આવી પણ બાપુ મારે તમને કેમ કેવું ત્યારે કીધું કે દૂધ પુત્ર જેવો દીકરો સલાળાનો ઠાકર આપશે દાન મહારાજનું વચન સાહેબ આની વાત કરું સત્ય ઘટના સત્તાધારની જે આપા ગીગાની વાત છે અને આ ભગતની વાતને કહી દીધું કે આજે તમે ઘરે વઈ જાઓ ધીરે 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 જાય સમય ઘડીને જાતા વાત લાગતી જાય સારા દિવસો દેખાય સલાળાના ઠાકરે જે આપા દાનાએ જે પ્રમાણે કીધું હતું દેવ જેવો દીકરો દૂધ પુત્ર જેવો દીધો ત્યારે અલિયા ભગત ફરીવાર આવે આપા દાનાને આવીને કહે છે કે નામકરણ તમે કરો કાનું નામ દીકરો રાખો સલાળાના ઠાકરે કે સમય અને ઘડીને જાતા સાહેબ વાત ન લાગતા છે અને સમય જતા અલિયા ભગતનું અવસાન થાય અને મા દીકરો છે બે નોંધારા થઈ જાય ત્યારે આપા ગીગાની ઉંમર નાની છે અને અલૈયા ભગતને ઘરેથી એમ સતીને થયું કે હવે સલાળા સિવાય આપણો કોઈ આહીરો નથી જાય જગતની એ જાકાના ઘરમાં રાખીને રાણ માતા માટે પૂર્વે એ આયર તમારા એના એમ જેમ આયરનો ઇતિહાસ એમ લાઠી દરબાર અને જ્યારે સલાળાના ઠાકર પાસે જો વયા જાય ને તો આપણે આશરો મળે જેને વાત કરે અલૈયા ભગતનું લાંબુ ગામતરું થયું છે ત્યારે નાના આપા ભગત એમ કહે છે કે તમારી જગ્યા છે તમારું ઘર છે આ તો ઠાકર છે જે હું રહું છું બતાવી દો સમય અને ઘડીને જાતા વાત લાગતી ભગવાન ઠાકરના દીવાબત્તી કરે અને ગીગા બાપા છે ધીરે 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 મોટા થાય ઉપર જતા અને ગૌશાળાનો વહીવટ એનું વાહેતું કરવું એટલે સાફાઈ કરવી એ ગીગા ભગત કરે છે બધું સમય ઘડીને જાતા વાત લાગતી જીના માણસો ગીગા ભગત છે મોટા થઈ જાય અને ત્યારે ગાક બાપુના ગુરુભાઈ પાળિયાથી વેહમણ મહારાજ વેહમણ બાપુ આવે વેહમણ બાપુ અને દાન બાપુ બે બેઠા કુવાણ કરે ને હોકાની માંથી હળમ સલમ લેતા જાય પંચાળની ભૂમિ છે કે એવી ભૂમિ છે પરગણામાં તમે જાઓ ને એક એક ડગલે આયા જેમ આપણે સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડની વાત કરીએ સંતો સુરાવો અને જાનારો ભક્તોની પંચાળની ભૂમિ છે ને એ કિરાણાની ભૂમિ છે સાહેબ આજ પણ તમે મોરડી આપા દાનાને આજ તો જા તમે જુઓ એક પીર તમે ગામડે તમને જોવા મળે એ વ્યામણ બાપુ અને દાન મહારાજ છે એ બે હુવાણ કરે હોકો લેતા વાત કરે કે દાન મહારાજ રાગીગાનું ભજન બાકી કેવું નથી લાગતું તને તો કે ના હજુ થોડી વાત છે સમય ઘડી જતા ફરીવાર 5-10-15 દિવસના વાણા વીતી જાય ત્યારે દાન મહારાજ એકાંતમાં બેઠા હોય અને ગીગો મહારાજ છે એ પોતાના હુંડલો લઈને બહાર નાખવા જાય અને માથામાં જીવડા પડી ગયા હતા એમને નથી પદ મળતા નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતપણા ગીગા ભગત હોય કે સલાળાના આપા દાના હોય એનું ભજન ક્યારે ભગવાન પાકે અને પોતાના માથામાંથી હુંડલો ઘા કરે જીવડું પડી જાય ફરીવાર લઈ માથે મૂકીને ઈ નજર જોયું દાન મહારાજે હવે આનો સમય ભજન પાક્યું છે ત્યારે ગીગલાને કીધું તું ગીગા તારી ઉપરથી હુંડલો નીકળી ગયો છે આ સલાળાની ગૌશાળામાંથી 5-25 ગાય તારે જે જોતી હોય અને તારા નામની અલખના નામની ફરીવાર હવે તું ભૂલી નખાવી દે અને ત્યારે દાન મહારાજની રજા લઈ જે કઈ 5-25 ગાવું હતી
ધીરે ધીરે એ સલાળાથી નીકળે. આજ પણ એની જગ્યાઓ સાહેબ આપણે જોઈએ. અહીં ડબરાળા તમે જાઓ ત્યાં આપા ગાના પ્રમાણે જેને કીધું હતું ને કે જ્યાં સમય અને ઘડી જતા જ્યાં તને રાત વિસાવો કરવો હોય ત્યાં કરજે. આવી ઘટના વિશ્વ મને યાદ આવે. હારી પ્રજ્ઞાનું દેવળા ગામ છે આજ પણ ઉભો છે. ગામ મહારાજનો કૂવો ક્યાં કહેવાય છે ભાઈ. ત્યારે અહીંયા આપણા બ્રાહ્મણો હતા દિવ્યેશભાઈ સત્ય ઘટના.